1 2 3 4 5 6 7 8 9 10 પછી શું આવે પહેલી જાત 11 12 13 14 15 16 17 18 19 20 અરે ગુજરાતી નહીં આવડતું હવે શું આવશે એ મમ્મી હું ગણી નાખીશ, લાવો આમ. ના હો, મારે તને નહીં હાલવા ગણવા. મને તારી ઉપર વિશ્વાસ નહીં. પાછી લઈ લે તો એકાદો. એક તો એકડા આવડતા નથી ને આટલા પૈસા લઈને બેહો. કઈ નહીં, ભણેલા ના હોય ને તો કઈ નહીં, ગણેલા તો છીએ. મને 1 થી 10 તો આવડે જ છે. આ તે ગણો. એકડો બગડો બગડો તગડો બગડો ચોગડો. બે બગડા બગડો તગડો બગડો તગડો. મારે તો શાંતિ 10 દિવસ હવે આ ગણ કરશે. આ 10 દીમાં પૂરા નહીં થાય આમ. તગડો એકડો તગડો. હેલો, જય શ્રી કૃષ્ણ આરતી. હું શું કહેતી હતી કે આપણે આ ઘરમાં આ વખતે દિવાળી પછી ફર્નિચર ને બધું રિપેરિંગ કામ કરાવું છે ને, તો તું આવજે એટલે બધું નક્કી કરી લઈએ કયો કલર કરવો છે, શું કરવું છે. તને ગમે ને એવું જ બધું કરાવવાનું છે. હા હા, તું આય ને ત્યારે જ નક્કી કરી લઈશું, બરાબર? હા હા, સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. મમ્મી હું શું કહેતી હતી, આપણે અહીંયા આ દિવાલે વ્હાઈટ ને એવો કલર કરાવીએ તો કેવું રહેશે? તું તારું કામ કર, તારે ડાપણ કરવાની જરૂર નહીં. ઘરમાં શું કરવું શું નહીં મેં આરતીને પૂછ્યું છે. અમે મા દીકરી છે ને મળીને નક્કી કરી લઈશું. તારે ડાપણ નહીં કરવાનું, તારે કામ કરવાનું, તારું વચ્ચે બોલવાનું નહીં. મમ્મી હું પણ આ ઘરની સદસ્ય છું, મારો પણ હક છે અહીંયા બોલવાનો. તમે આવું કેમ કહો છો મને કે તારે નહીં બોલવાનું એમ? કીશું, આ ઘર તારું નથી અને આરતી આ ઘરની દીકરી છે અને મારે બધું એને પૂછી પૂછીને એને ગમે ને એવું જ કરાવવાનું છે. એટલે તારે બોલવાનું નહીં, બરાબર? તારે ખાલી ખાવા હાટું જ મોઢું ખોલવાનું, કામ કરવાનું, બસ. મમ્મી આરતી દીદીનું ઘર છે ને, જે એનું સાસરું છે ને એ કહેવાય અને મારું ઘર આ કહેવાય. અને વાંધો નહીં, આપણે આરતી દીદીને પૂછીને કરશું. પણ તમે આ રીતે મને ના કહી શકો કે તારે કંઈ નહીં બોલવાનું એમ. મારું પણ આ ઘર છે, મારો પણ હક છે બોલવાનો. તમે આરતી દીદીને પૂછો એનો વાંધો નથી, પણ તમે મારી પણ સલાહ લઈ શકો છો. અથવા તો બધા મળીને પણ કામ કરી શકીએ છીએ. આપણે એવું કહેવાની ક્યાં જરૂર છે કે તારું ઘર નથી એમ? જ્યારે તમારે મારી પાસે કામ કરાવવું હોય, જ્યારે ઘરનું કોઈ મોટું કામ હોય, તો તમે એમ કહો છો તારું ઘર છે એવું સમજીને કામ કરજે. તો મારું ઘર સમજીને હું સલાહ પણ ના આપી શકું તમને? તારી વાત તો સાચી છે કીશું. જ્યારે હું માંદી પડું, કામ હોય, ત્યારે હું તને એવું જ કહું છું કે આ ઘર તારું છે, તું ઘર નવાઈ કરસ. પણ અને રહેવાનું તારે આ ઘરમાં છે, આરતીને તો ત્યાં રહેવાનું છે. એટલે આમ તો તને ગમે ને એવું જ ઘરમાં બધું કરાવવું પડે. કઈ વાંધો નહીં કીશું, એવું કામ કરજે. તું છે ને, તને જે ગમે ને એ બધું પસંદ કરી લેજે, કયા કલરનું ફર્નિચર કરાવું, શું કરાવું, બરાબર? ના મમ્મી, આપણે ત્રણેય મળીને નક્કી કરશું. પણ હું પણ આ ઘરની સદસ્ય છું. મને એવું તમે ના ફીલ કરાવશો કે હું આ ઘરની સદસ્ય નથી. ઘરની વહુ હોય એનું ઘર ખાલી એનું સાસરું જ કહેવાય. તમે મને એમ કહો કે આ તારું ઘર નથી, તો પછી મને કેવું ફીલ થાય? સાચી વાત છે કીશું. ત્યાં પિયરમાં એવું કહી દે કે તું પારકી થઈ ગઈ અને સાસરીમાં એવું કે આ તારું નથી, એટલે દુઃખ તો થાય. પણ કંઈ વાંધો નહીં. હવે આપણે છે ને ત્રણેય મળીને નક્કી કરીશું અને પોતપોતાનું તને જેવું ગમે એવું, મને ગમે એવું અને આરતી દીદીને પણ પૂછીશું. એટલે ત્રણેયનું ગમતું થઈ જશે, બરાબર? હિરલનો ફોન. અરે હિરલ, હલો. હા હિરલ. હા અરે હિરલ, તને હું શું વાત કરું. મારા સાસુ તો છે ને એક નંબરના એટલા ચાલાક છે ને યાર. મારાથી બધું કામ કઢાઈ લે. અને મારા નણંદ ઝઘડા જ કરાવે, નકરા ઝઘડા જ કરાવે. અને આપણે ગમે એ બોલ્યા ને, આપણે આ કંઈક વાત થતી હોય ને તો આગ હોય ને, આગ એમાં ઘી ઉમેરવાનું કામ કરે મારા નણંદ, બસ. હા અલી કિસુ, તું તો લગન પહેલા તો કહેતી હતી ને કે મારા સાસુ જેવા તો દીવો લઈને શોધવા જાય તો ના મળે, અને મારી નણંદ તો મારા બેનની જેમ છે, અમે તો મસ્ત હળી મળીને રહીશું. હવે શું થયું પાછું? અલી હું તને હું વાત કરું યાર. આ બધું લગન પહેલા જ સારું લાગે. આ પછી તો છે ને સાચી ખબર પછી જ પડે. હા, બાકી લગન પહેલા તો આપણને એવું જ લાગે હારી હારી વાત કરતા હોય બધા. એટલે મને તો એવું જ હતું ખારા હશે, પણ આમની ક્યાં ખબર હતી કે આવા હશે. એટલા હેરાન કરે છે ને. કીશું, હા મમ્મી બોલો. આ બધું શું છે? તું તો કહેતી હતી ને મને લગન પહેલા તો મારા વખાણ કરતી હતી ને કે ભાઈ તમારા જેવા સાસુ તો હું દીવો લઈને શોધવા જઉં તોય ના મળે. હવે શું થઈ ગયું પાછું? મમ્મી એ તો મારા લગ્ન નહોતા થયા ને એટલે મને ખબર નહોતી. હવે ખબર પડી. સાચું તો હવે તમે મને હેરાન કરો છો. લગ્ન થયા ત્યારે તો સારું સારું, કીસુ તું તો બહુ સરસ ખાવાનું બનાવે છે, કીસુ તું તો આમ બહુ સારું કરે છે. અને પછી હવે તો ટોન્ટ મારો છો, તને તો આ નથી આવડતું ને તને આ નથી શીખવાડ્યું ને તાર માએ આ નથી કર્યું. હવે કેવા ટોન્ટ મારો છો તમે? પહેલા તમે બહુ સારું સારી વાત.
આ બધું તો લગન પહેલા જ હોય, પછી સાચું જે હોય ને પછી ખબર પડે બધું. તે અમને છે ને હવે ઘરે આવીને લગ્ન કરીને ત્યારે ખબર પડી. પહેલા જ તને કોક દાડો તેડાવતા હતા ત્યાર તો આમ મસ્ત મસ્ત રહેતી હતી અને કોઈ જોડે બોલે નહીં, ઊંચો અવાજ ના કરે ને કેટલી સરસ રહેતી હતી. અને હવે તો કીધું નહીં કે આમ બોમ્બની જેમ ફાટી નહીં, સીધો જવાબ જ દેતા આવડે. પછી કે જ ને મમ્મી એ તો જેવા લોકો આરે રહીએ ને એવા અમે થઈ જઈએ. અમે શાંત જ હતા પણ તમે અમને બગાડ્યા. લગ્ન પહેલા છે ને કોઈને વખાણ જ ના કરે. સાચી વાત છે, મેં કરી ને ભૂલ થઈ ગઈ. હા હિરલ, હા તું છે ને તાર આવું ના વખાણ કરતી જ નહીં લગન પહેલા. બરી આખું દુનિયા દિવાળીમાં ફટાકડા ફોડે, ફરવા જાય અને અમે ઘરની સાફ સફાઈ માંથી જ નવરા નથી થતા. સી ખબર કયા ચોઘડિયામાં જન્મ થયો હતો, નવરી જ નથી થતી હું તો કામમાંથી. એમાં ચોઘડિયાનું ના હોય પણ તારું કામ જ એવું છે. જે અડધો કલાકનું કામ હોય ને એમાં 3-4 કલાક કરશે, ક્યાંથી નવરી થા? સવારે વહેલી ઉઠીને કામ પતાવી દેતી હોય તો આ બધાય ખટકો રાખે છે અને તારા તો સી ખબર આમ એક કામ લીધું તો 2 કલાક એક કામ મૂકશે નહીં, પછી ના જ નવરી થા ને. આમાં પણ કઈ ચોઘડિયાનું ના હોય, તારો વાંક છે. થોડો ખટકો રાખ. એમાં આવી હા હું મળી એટલે તો હાવ ક્યાંય ન જવાય. થોડી છે ને કામમાં ઉતાવળ રખાય તો નવરા થાવ તમે. આ તો સી ખબર 10 વાગ્યા સુધી તો ચા પાણી નવરા નહીં પડે ને 2 વાગ્યા સુધી ખાવામાં નવરા નહીં પડે, તો પછી ના જ નવરા થાવ ને પછી કે ચોઘડિયામ થાય. ચોઘડિયામ નહીં, તમારો જ વાંક. બક જ કર્યા કરશે જો. લે માસીનો ફોન. મમ્મી હાલો, માસીનો ફોન આવ્યો. બોલો. હા, જય શ્રી કૃષ્ણ. ના હોય ક્યારે થયું? સવારે જેમ કાલે? લ્યો નવા વર્ષમાં પૂરત થઈ ગયું એમ? અરે રે, બહુ ખોટું થયું. મમ્મી શું થયું? શું થયું? કઈ નહીં, માસીને એમને લાઈટ જતી રહી. મમ્મી યાર લાઈટ ગઈ, મેં કીધું શું થયું? આમ થયું ને આમ થયું કરે. મેં કીધું વળી શું થઈ ગયું નવા વર્ષમાં? લાઈટ ગઈ, એમાં તો સુઈ મોટી વાત થઈ ગઈ. લાયા બેસતું વર્ષ છે ને તો બધાને ફોન કરી દઉં. બાબુને કરું, કાકીને કરું, બધાને કરી દઉં, માસીજીને કરી દઉં, મામાજીને કરી દઉં, બધાને કરી દઉં. હલો, હા જય શ્રી કૃષ્ણ ફઈબા. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના રામ રામ બધાને, રામ રામ. તમારી તબિયત ને એવું સારું ને? હા હા એ સારું, હાલો એ હા મૂકું. જય શ્રી કૃષ્ણ કેવા જ કર્યો તો. હા જય શ્રી કૃષ્ણ. હવે મામાજીને કરું. હલો, જય શ્રી કૃષ્ણ મામીજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ હારી હો, અમારી તબિયત એ હારી હો. એ હા બસ નવા વર્ષના રામ રામ કેવા જ કર્યો હતો. હા હા સાચવજો બધા તબિયત પાણી. હા હા જય શ્રી કૃષ્ણ. હલો, હા જય શ્રી કૃષ્ણ બાબુ. હા જય શ્રી કૃષ્ણ હો, કેમ છો? હા હા મજામાં ને? હવ અમે મજામાં હો. હા હા એ બધા નવા વર્ષના રામ રામ કેવા જ ફોન કર્યો હતો. હા હા એ હારું હો. એ હા જય શ્રી કૃષ્ણ. હા બધાને થઈ ગયો એક જ બાકી. હા માસીજી જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના રામ રામ બધાને. હા હા રામ 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 રામ. બસ જય શ્રી કૃષ્ણ જ કેવા ફોન કર્યો તો, બધાને કર્યો પછી તમને છેલ્લે કર્યો. હા હા સારું હાલો મૂકું હો. એ હા જય શ્રી કૃષ્ણ. હા બધાને ફોન કરી લીધા પછી તો બાપા થાકી ગઈ, પણ બધાને કરવો જ પડે, સારું જ લાગે. આ જોયું? આખા ગામનાને ફોન કરશે, બધાને કરી દીધા. માસીને, મામાને, કાકીને, ફઈબાને, ભાભુને, નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ કરી દીધા. પણ એ ઘરમાં હાહુ છે ને એને હજુ જય શ્રી કૃષ્ણ નહીં કર્યા. હજુ આપણને કીધુંય નહીં અને પગે નહીં લાગે. અને આખા ગામનાને એટલે કરે કે બધા વખાણ કરે ને
વાહ વાહ વાહ, શિલ્પાની વહુ તો કેવી પડે હો. નવા વર્ષે કેવા બધાને જય શ્રી કૃષ્ણ સામેથી યાદ કરીને ફોન કરે. પણ એમને કોણ કે ક્યાંય ઘરમાં તો કોઈને કહેતી એ નહીં જય શ્રી કૃષ્ણ, હરખા મોઢે બોલતી એ નહીં. આ તો શું હવે, આ તો કોઈને કહેવાય નહીં. આવા ને આવા છે, બાર હારા થવા જાય, ઘરમાં તો કઈ કહેવાનું નહીં. નસીબ આપડા, બીજું શું. મમ્મી, હું બજાર જઈને આવું. હજુ બજાર શું લેવા જવાનું તારે? બોમ્બ લેવા યાર. અલી કાલે તમે લાયા ફટાકડા 15,000 રૂપિયાના લાયા, તો બોમ્બ નહીં લાયા અંદર? મમ્મી ઈ બોમ્બ નહીં યાર, ઝંડુ બોમ્બ લેવા જઉં છું. ઝંડુ બોમ્બ શું કરવી તારે પાછી? અમારા 5 દિવસની રજામાં છે ને 2 દિવસમાં તમે મારું એટલું માથું ચડાવી દીધું છે ને કે આ 3 દિવસ હું બામ વગર નહીં કાઢી શકું. હું ઝંડુ બામ લાવું ને તો મને થોડીક શાંતિ થશે. નકરું માથું ચડાવી દીધું, આના કરતા ઓફિસ જઈએ ને સારું. 2 દિવસમાં માથું ચડી ગયું. મમ્મી, હું મી 10 દિવસ ફરવા જઈએ. અમને ક્યાં કોઈ પૂછો છો ફરવા જઈએ? નક્કી મમ્મી આ કરી ઈ જશે. તો પૂછું છું, 10 દિવસ અમે ફરવા જઈએ. તમારી મરજી હોય એમ તો કરો છો, અમે કહીએ એમ કરો છો? મમ્મી, અમે 10 દિવસ ફરવા જઈએ કે નહીં? અમે હા પાડીએ તો જ જાઓ છો? તમારી જેવી મરજી હોય એમ જ કરો છો, તો પૂછો શું કરવા? અરે મમ્મી એમ નહીં યાર, હા કે ના, અમે જઈએ કે ના જઈએ? મને નહીં પૂછવાનું, જા તારા પપ્પાને પૂછી આવો. પપ્પાને પૂછવા ગયા તો કે મમ્મીને પૂછ્યા, મમ્મીને પૂછવા આવ્યા તો કે પપ્પાને પૂછ્યા. તો કોને પૂછવાનું? મને નહીં પૂછવાનું, અમે કહીએ એમ તો કરતા નહીં. જાણે અમને પણ પૂછવું તમે પડે. કયો એમ તો કરવા તૈયાર છીએ. જઈએ કે ના જઈએ? જઈએ કે ના જઈએ, હા કે ના? હું તો કઈ કહેતી નહીં, તમારે જેમ કરવું એમ કરો. હું તો આય નહીં પાડતી કે નાય નહીં પાડતી, તમારે મરજી હોય એ કરો. મમ્મી યાર શું કરવું અમારે? જો કે ના જો. આ બે જણા આવી કરીને બધું નક્કી તમને જ કરીને લટકાઈ આયા રાખે. હશે. એક કે મમ્મીને પૂછો, એક કે પપ્પાને પૂછો, પણ એમ નહીં ચોખ્ખી કોઈ ના નહીં પાડે. એક કે એમને કે તો જાય ને, ત્યાં કે તો જવાનું. ના નહીં પાડે, હા નહીં પાડે, બસ કે અમને પૂછો છો કોઈ? પૂછીએ તો આવો જવાબ આપે. બેન વચ્ચે અમારે લટકતું રહેવાનું. તમારે બધું નક્કી જ હોય, ખાલી અમને કહેવા આવતા હોય.